ખુદને 6 કોરડા મારીશ અને જ્યાં સુધી તેમને સત્તા પરથી ન હટાવું ત્યાં સુધી ભાજપ પ્રદેશ પ્રમુખની જાહેરાત। તમિલનાડુમાં ડીએમકે સરકાર વિરુદ્ધ ભાજપ પ્રમુખ અન્નામલાઈએ પોતાનો વિરોધ વધુ ઉગ્ર કર્યો છે। કોઇમ્બતુરમાં એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન અન્નામલાઈએ રાજ્ય સરકાર અને પોલીસ તંત્ર પર ગંભીર આરોપ લગાવ્યા છે। પ્રેસ કોન્ફરન્સ અન્ના યુનિવર્સિટીમાં એક વિદ્યાર્થીની સાથે થયેલા યૌન શોષણ મામલે બોલાવવામાં આવી હતી। અન્નામલાઈએ ડીએમકે સરકાર પર પ્રહાર કરતા કહ્યું કે આરોપી જ્ઞાનશેખરન જે રીઢો ગુનેગાર છે તેને પોલીસની રાઉડી લિસ્ટમાં સામેલ કરાયો નથી કારણ કે તેનો ડીએમકે નેતાઓ સાથે સંબંધ છે। આ સંબંધોના કારણે આ ભયાનક ઘટના બની। અન્નામલાઈએ પોલીસ પર ફરિયાદ લીક કરવાનો આરોપ લગાવ્યો જેનાથી પીડિતાની ઓળખ જાહેર થઈ ગઈ। તેમણે કહ્યું કે ફરિયાદને એ રીતે લખવામાં આવી છે જેનાથી પીડિતાને શરમ અનુભવવી પડી રહી છે। પોતાની નારાજગી જાહેર કરતા અન્નામલાઈએ ચપ્પલ ઉતારીને એલાન કર્યું કે જ્યાં સુધી ડીએમકે સરકાર સત્તાથી બહાર નહીં થાય ત્યાં સુધી ચપ્પલ નહીં પહેરું। કોઇમ્બતુર સ્થિત પોતાના નિવાસની બહાર ખુદને 6 વખત કોરડા મારીશ અને 48 દિવસ સુધી ઉપવાસ કરીશ। આ દરમિયાન ભગવાન મુરુગનના 6 પવિત્ર ધામોની યાત્રા કરીશ। અન્નામલાઈએ ડીએમકે પર ઉત્તર દક્ષિણ રાજનીતિનો આરોપ લગાવતા કહ્યું કે સરકાર અસલી મુદ્દાથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ કરી રહી છે। હું એવી રાજનીતિ પર થૂકવા માંગુ છું જે લોકોની સમસ્યાનો ઉકેલ લાવવાના બદલે ફોટા પાડવાનું કામ કરે છે। અન્નામલાઈએ આ નિવેદન અને વિરોધ બાદ રાજ્યની રાજનીતિમાં ગરમાવો વધી ગયો છે। હવે જોવાનું રહેશે કે ડીએમકે સરકાર અને પોલીસ તંત્ર આ મુદ્દે શું વલણ અપનાવે છે। જણાવી દઈએ કે ચેન્નઈ સ્થિત અન્ના વિદ્યાલય કેમ્પસમાં એક વિદ્યાર્થીએ કથિત યૌન શોષણનો મામલો સામે આવ્યો છે। આ ઘટના 23 ડિસેમ્બરની જણાવાઈ રહી છે। આ ઘટનાને તે સમય બની જ્યારે વિદ્યાર્થી પોતાના મેલ ફ્રેન્ડ સાથે હતી। પોલીસે આ મામલે કાર્યવાહી કરતા એક શખ્સની ધરપકડ કરી લીધી છે। ચેન્નઈના પોલીસના સૂત્રોએ જણાવ્યું કે અન્ના વિશ્વવિદ્યાલય કેમ્પસમાં એક મહિલા વિદ્યાર્થીની સાથે કથિત યૌન શોષણના સંબંધમાં ફરિયાદ નોંધાઈ હતી। ફરિયાદ અનુસાર 23 ડિસેમ્બરે આ ઘટના ત્યારે બની જ્યારે વિદ્યાર્થીની પોતાના પુરુષ મિત્રની સાથે હતી। વરિષ્ઠ અધિકારીઓ અનુસાર શંકાસ્પદે કથિત રીતે વિદ્યાર્થીની અને તેના પુરુષ મિત્રનો વિડીયો શૂટ કરી લીધો અને તેને બ્લેકમેલ કરી।